નર્મદા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ, આમ આદમી પાર્ટીની સીટો આવીને ત્યારથી જ ભાજપમાં અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે. આપણે જોયું કે એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં દર્શનાબેન દેશમુખ, જે નાંદોદના ધારાસભ્ય છે, તેઓ ધરણા ઉપર બેસી ગયા હતા, પરંતુ ત્યારબાદ મામલો શાંત પડી ગયો. પરંતુ આ આખા કિસ્સામાં શું હતું ને, અનેક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે જે ભાજપના જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, તેમની ચેતર વસાવા સાથે તેઓ ક્યાંક ને ક્યાંક છે. આ વાત બિલકુલ ખોટી છે ઉજ્જવલભાઈ. જી. જ્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ દરમિયાન તાના માન્ય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે એવું કીધું કે છેલ્લા 3 વર્ષથી હું અપમાન સહન કરું છું અને મારી આ જ રીતના અપમાન થાય છે, મારી આ જ પ્રકારે મને ગંદી ગંદી મારા વિશે કોમેન્ટ થાય છે અને મારું પાર્ટીમાં સન્માન જળવાતું નથી, એટલે હું ગાંધીજીની પ્રતિમાની બાજુમાં ધરણા પર બેઠા. કાર્યક્રમમાં ઊભા થઈ ગયા, વોકઆઉટ કર્યું અને ધરણા પર બેઠા. ધરણા પર બેઠા બાદ એમને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત બીજા અનેક મોટા નેતાઓનું સમર્થન પણ મળ્યું અને એમણે કીધું કે આ આદિવાસી અસ્મિતાની બચાવવાની લડત છે, આ આદિવાસીઓની લડત છે અને અમે લડીશું. અરે પણ તમે વિચાર કરો ઉજ્જવલભાઈ, ધારાસભ્ય 2022માં બન્યા પછી ક્યારે મેં દર્શનાબેનને આદિવાસીઓ મુદ્દે લડતા નથી જોયા કે વિધાનસભામાં બોલતા નથી જોયા કે એ માત્ર ને માત્ર દર્શનાબેન પાર્ટી, અમારી સરકાર, નરેન્દ્રભાઈ મોદી અને આ જ બધું કરતા હતા. હવે 3 વર્ષથી એમને એક જિલ્લા પ્રમુખ દ્વારા અપમાન થતું હોય અને એ પણ પોતાની પાર્ટી દ્વારા અપમાન થતું હોય, અવગણના થતી હોય, ત્યારે કોઈ પાર્ટી મારી સાથે આ રીતના 3 વર્ષથી મને હેરાન કરે, મારી પોતાની પાર્ટી મારું અપમાન કરે, અવગણના કરે, તો હું સમાજને વચ્ચે લાવ્યા વગર પહેલા તો પાર્ટીમાંથી રાજીનામું ધરી દઉં. હા, દર્શનાબેન દેશમુખે રાજીનામું લખ્યું ત્યાં બેઠા બેઠા, આખો મીડિયાને બતાવ્યું આખો દિવસ આ રાજીનામું, કાં તો જિલ્લા પ્રમુખને હટાવો કાં તો હું રાજીનામું ધરી દઉં. શું થયું આજે એનું? શું થયું એનું આજે? પૂછો એમને. સાંસદ શ્રી દર્શનાબેને જાહેરમાં મીડિયા કોન્ફરન્સમાં કીધું કે આ જિલ્લા પ્રમુખે આપણા આદિવાસી સમાજના વડીલ સિનિયર સાંસદને પણ કમલમમાં લાફાવાળી કરી હતી. આ દર્શનાબેનના શબ્દ છે. જ્યારે અમે કહેતા હતા ત્યારે તો મીડિયા વાળા કહે કે આ તો આક્ષેપ છે, પણ આ દર્શનાબેન ત્યાં ઉભા હતા, એની તાજની સાક્ષીએ એમણે જોયેલી વાત દર્શનાબેને ત્યાં જાહેરમાં બૂમ મારીને કીધું કે સાંસદને પણ આ જિલ્લા પ્રમુખે માર માર્યો હતો, અમારા વિશે પણ અભદ્ર ભાષા બોલે છે અને અમને આ રીતના હેરાન પરેશાન કરે છે. એટલા માટે તમને કેમ છું કે મેં આગળ પણ વર્ષોથી કહેતો આવ્યો છું, આજે પણ કેમ છું, ભારતીય જનતા પાર્ટીમાં જે પણ આદિવાસી નેતાઓ છે એમનું કોઈનું કંઈ ચાલતું નથી.